ભાઈ તું હિસાબ લાય, હાલો જલ્દી ફટાફટ પૈસા આપી દો. બસો સાહેબ, આ પસ્તી અમે લઈ છીએ ને ઈ તમારી પાસે 10 રૂપિયા કિલો લીધી અને અમે આખો દી મહેનત કરીને 11 રૂપિયા કિલો જાય છે. અમને 1 રૂપિયો કિલો મળે છે. હા હા મને ખબર છે, તમે આમાં કમાવાના તો ખરા જ ને. ના ના સાહેબ, માંડ માંડ મારા છોકરાનું પેટ ભરાય છે. આટલું વધારે અમે કાંઈ કમાતા નથી સાહેબ. આ સોપડી નથી આપવાની. ના આ નથી આપવાની. આ ચોપડીની કિંમત ખબર છે? 1000 રૂપિયા છે. ઓહો, ઈ સોપડીમાં એવું શું છે? ગવર્મેન્ટની પરીક્ષાઓ આપવાની હોય, બેંકની પરીક્ષાઓ આપવાની હોય, એની તૈયારી કરવા માટેની ચોપડી છે. આખો કોથળો ભર્યો મારા ઘરેથી પસ્તીનો, તે છતાં એક ચોપડીમાં તારો જીવ અટક્યો છે. સાહેબ, એમાં એમ છે ને, મારો દીકરો બેંકની પરીક્ષા આપવાનો છે. હું ગરીબ માણસ, મજૂર માણસ, મજૂરી કરીને માંડ માંડ ઘર હલાવું. હું આવી મોંઘી દાટ ચોપડીઓ ક્યાંથી લઈ શકું? એટલે જો તમે આ ચોપડી આપશો ને તો એ ભણશે, સાહેબ થાય, તમને આશીર્વાદ આપે. હા એ બધું બરોબર, પણ છેલ્લે તો પસ્તીમાં જ આપવાના ને આ ચોપડી. ના સાહેબ, હું આ પશ્ચિમમાં નહીં આપું. એ ભણી રહે એટલે આ ચોપડી બીજા વિદ્યાર્થીને આપશે, બીજો ત્રીજાને આપશે. એમ બધાય વિદ્યાર્થીઓ આ ચોપડીનો ઉપયોગ કરશે, ભણશે, મોટા મોટા સાહેબો થાય. વાહ કાકા, આજે તો તમે મને જીવનની બહુ જ મૂલ્યવાન વાત સમજાવી દીધી. એક ચોપડી, એક વિદ્યાર્થી ભણે, બીજાને જાય, બીજો ભણી લે એટલે ત્રીજાને જાય. અને જે ગરીબ વિદ્યાર્થીઓ આટલી મોંઘી ચોપડીઓ ખરીદી નથી શકતા, તેમનું ભવિષ્ય પણ બને અને તેજસ્વી વિદ્યાર્થીઓ આમ ને આમ આગળ વધતા રહે. વાહ કાકા વાહ. આ ચોપડી. આભાર. વિદ્યા એ મહાદાન છે. ભણવાની ચોપડીઓ વેચશો નહીં, વિદ્યાને વેચાય નહીં, પરંતુ આ ચોપડી તમે જરૂરિયાતમંદને આપશો, એક વિદ્યાર્થી ભણશે, એ બીજાને આપશે, બીજો ત્રીજાને આપશે. એમ આ સાયકલ આગળ ચાલતી રહેશે તો કોઈ પણ ગરીબ વિદ્યાર્થી ભણતરથી વંચિત રહેશે નહીં અને બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓને જોઈએ એવી કિંમતી ચોપડીઓ મફતમાં મળશે, ભણશે, આગળ વધશે, દેશનું ભાવિ બનશે. જય શ્રી રામ. जय बाबा तुला जन्नत में तेरा दूल्हा, हाथ में राड़ों की घड़ी, पास में सोने की छड़ी. जय हो जय हो जय हो. वत्स, સુખમાં છો કે કોઈનું સુખ જોઈને દુઃખમાં છો? વત્સ, તારા બધા દુઃખોનો થશે નાશ, કારણ કે આયા છે બાબા ઝુનઝુનવાલા, ઝુનઝુનવાલા, ઝુનઝુનવાલા. તો ચાલો જોઈએ આ સંસારમાં કયો જીવ દુઃખી છે. થાકી ગઈ છું હવે હું આ બાળક માટે લોકોના મેળા ટોળા સાંભળી સાંભળીને. હવે સહન નથી થતું. શાંત થઈ જાય. જો તું ચિંતા ના કર, શાંતિ રાખ. બાળકનું હોવું ના હોવું એ તો ઈશ્વરના હાથમાં હોય છે, આપણે એમાં કંઈ ના કરી શકીએ. जय बाबा तुला जन्नत में तेरा दूल्हा, हाथ में राड़ों की घड़ी, पास में सोने की छड़ी. बेटा तेरा कल्याण करने आया हूँ. जुन 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 जुन. ઝુનઝુનવાલા બાબા તમે? हाँ हूँ झुनझुनवाला बाबा. ઝુનઝુન. झुनझुन झुनझुन. તમારા વિશે બહુ સાંભળ્યું છે. બાબા જોરદાર ઝુનઝુન કરે છે. ઝુનઝુન. દીકરા, મને તારા દુઃખની ખબર છે. હા પણ બાબા, તું વચ્ચે ના બોલીશ. પુરુષ બાબા માત્ર મહિલાઓ માટે જ છે. એટલે એમ કે માત્ર મહિલાઓનું દુઃખ દૂર કરવા બાબાએ સંન્યાસ લીધો છે. એમ તો બોલો તો બાબા, મારી પત્ની શું દુઃખ છે? તું વચ્ચે ના બોલીશ. પુરુષ
લગ્નના 3 વર્ષ થયા છતાં પણ તારા ઘરે સંતાન નથી. કન્યા, તારો હાથ બતાવ. લાવ તારો હાથ, હું આવું તારે સાથ. તારો હાથ સરસ છે એટલે તારા હાથની રેખાઓ સરસ છે, પણ તને નડે છે તારી નણંદ રેખા. ઝુનઝુનવાલા બાબા અંતર્યામી હૈ. બાબા, તમને આ કેવી રીતે ખબર પડી? बाबा अंतर्यामी है, सबका स्वामी है. पुरुष, तू वच्चे ना बोलीस. બાબા, બસ આશીર્વાદ આપો કે હું જલ્દી માં બની જાઉં. માત્ર 3 મહિનામાં તને સુખદ સમાચાર મળશે. એના માટે તારે 51 પ્રકારની વિધિઓ કરાવવી પડશે. મંજૂર છે બાબા. એનો ખર્ચ આવશે માત્ર 1 લાખ રૂપિયા. 1 લાખ? બાળક માટે 1 લાખ તૈયાર નથી, અને બાળક તો તારે આખી જિંદગી માટે જોઈએ છે. નો પ્રોબ્લેમ, હું જઉં છું. બાબા, એક મિનિટ, બેસો. 1 લાખની પણ હું 10 લાખ આપવા તૈયાર છું. બાબા, હું મારા દાગીના, ઘરેણા બધું જ આપવા તૈયાર છું. બસ તમે આશીર્વાદ આપો કે જલ્દી હું માં બની જાઉં. કેમ હસો છો બાબા? એક મિનિટ, આ સાધુ નથી લાગતા. જોયા હોય એવું. બિપિન કાકા! અરે પથદર્શક બિપિન કાકા, તમે? આ તો બિપિન કાકા છે. બિપિન કાકા, તમારા વિડીયો તો અમે રેગ્યુલર યુટ્યુબ પર જોઈએ છે. તમે તો સમાજ માટે કેટલું ઘણું સારું કામ કરો છો. અમે તમારા રેગ્યુલર વિડીયો જોઈએ છીએ. બિપિન કાકા, આવા વેશ કાઢવાના, અમારી જોડે જ આવું કરવાનું. ઉતારો ગેટઅપ ઉતારો. આનું સેટઅપ બીજે નક્કી થયેલું છે. બિપિન કાકા, જય હો બિપિન કાકા. આ ઢોંગી બાબાઓ ઉતરાવો અને નસીબના ચક્કરમાં પડશો નહીં. ભગવાન પર શ્રદ્ધા રાખો, એ સાચી ભક્તિ શક્તિ આપશે. આ બાબાઓ તો તમારું ધન સંપત્તિ સર્વસ્વ લૂંટી લેશે. માટે આના ઉપર વિશ્વાસ ના રાખો. વિશ્વાસ રાખો માત્ર ભગવાન. શ્રમ એ પારસ નહીં છે. મહેનત કરો, બધા સારા ફળ પ્રાપ્ત થશે. મારી આ પથદર્શક ચેનલને જોવાનું ભૂલશો નહીં. હું આવા ને એવા નવા વિડીયો લાવીને આપની સમક્ષ રજૂ કરીશ. એને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જય શ્રી રામ. ડોક્ટર સાહેબ, મેં આ રોગ માટે બહુ પૈસા ખર્ચી કાઢ્યા. છેલ્લા 5 વર્ષથી તમારે ત્યાં હું દવા કરું છું. આ રોગ હવે ક્યારે મળશે? તમે પ્લીઝ મટાઈ આપો ને મને આ રોગ. ડોક્ટર સાહેબ, આ રોગ ક્યારે મળશે? જુઓ, આ તમારો રોગ તાત્કાલિક મટે એવો નથી. એના માટે તમારે ધીરજ રાખવી પડશે. આ જે દવા મેં લખી રાખેલી છે એ કન્ટિન્યુઅસ ચાલુ રાખવી પડશે, અને ધીરજ રાખશો તમારો રોગ ચોક્કસ મટી જશે. હા, લો આ દવા ચાલુ રાખજો. ડોક્ટર સાહેબ, છેલ્લા 5 વર્ષથી તમારા બાપુજી જોડે દવા કરાવું છું, પણ ફરક પડતો જ નથી. કેટલાય ટેસ્ટ કરાયા, કેટલી દવાઓ બદલી, પણ મને મટતું નથી. હવે તમે જ કંઈક કરી શકો મારા માટે. તમારી ફાઇલ જોઈ લઉં છું. તમારો કેસ મેં સ્ટડી કરી લીધો છે. 3 દિવસની દવા લખીને આપું છું તમને. આ દવા નીચેના મેડિકલ સ્ટોર ઉપર જ મળશે, બીજે મળશે નહીં, એટલે ત્યાંથી જ લેજો. બરોબર? લો. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. જે રોગ તમારા પપ્પા 5 વર્ષમાં બી મટાઈ ના શક્યા, એ તમે 3 દિવસની દવાથી મટાડી દીધો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. પપ્પા, આ બધું શું છે? 3 દિવસ ચાલતી સારવારને તમે 5-5 વર્ષ સુધી ચલાવો છો. બેટા, મને તું એમ કે અત્યારે તું કઈ ગાડી વાપરે છે? સૌથી મોંઘી ગાડી વાપરે છે?
તારી જિંદગી તું કેવી રીતે જીવે છે? મજાની જિંદગી જીવે છે ને? અને મને એમ કે મેં તારી બધી જ ઈચ્છા પૂરી કરી છે કે નહીં? હું કઈ સમજ્યો નહીં બાપુજી. સમજાવું દીકરા, બધું જ તને સમજાવું, બધું જ સમજાવું. મને એમ કે મેં તારી બધી ઈચ્છા પૂરી કરી કે નહીં? તારી ઈચ્છા MBBS ને ડોક્ટર થવાની હતી કે નહીં? મેં તને MBBS બનાવ્યો ને? મેં તને ડોક્ટર બનાવ્યો ને? પણ પેશન્ટની સારવાર જોડે આ વાતને શું લેવા દેવા? અરે લેવા દેવા છે બેટા, લેવા દેવા છે. આપણા કુટુંબને સુખી ને સંપન્ન રાખવા માટે આ દર્દીઓની સારવાર મેં 5 વર્ષ સુધી કરી અને તેથી જ આપણું કુટુંબ આજે સુખી ને સંપન્ન છે અને દરેક હું MBBS ડોક્ટર પણ બનાવી શકું. જોયું ને મિત્રો, આ ડોક્ટરો આપણને કેવી રીતે લૂંટે છે. રિપોર્ટો, MRI, એક્સરે આવા અનેક ખર્ચાઓ કરાવે છતાં પણ સારું કરી શકતા નથી. માટે કોઈ અનુભવી હોય તો સંપર્ક કરો, અથવા તો તમારા આ રોગ માટે માત્ર એક ડોક્ટરનું નિદાન લેશો નહીં, અલગ અલગ 2-3 ડોક્ટરને મળો, તેમનો અભિપ્રાય લો અને કોઈ અનુભવી વૈદ્યને મળો. આ અનુભવી વૈદ્યો તમારી નાડી જોશે, ખિસ્સું નહીં. હું વિપિન કે સોની, પથદર્શક YouTube ચેનલ પર આવા સામાજિક સુધારણાના વિડીયો લઈને આવીશ. તો આપ શ્રી તેને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. જય શ્રી રામ.